Disaster Monitoring and Protection Project using Microcontroller and IoT Technology. આ પ્રોજેક્ટની અંદર આપ જોઈ શકો છો કે એક ઓફિસ જેવું મકાન બનાવેલ છે, ત્યારબાદ એક ગોડાઉનનો રચના કરેલી છે, આજુબાજુ આપણી પાસે સ્ટ્રીટ લાઇટ બતાવેલ છે, ત્યારબાદ આપ જોઈ શકો છો કે આપણે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિટ કરેલ છે. આ ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર એક ડીસી જેક છે, જેની અંદરથી આપણને 12 વોલ્ટ ડીસી સપ્લાય મળશે. એ સપ્લાય વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર મોકલવામાં આવશે. ત્યાં એ સપ્લાય રેગ્યુલેટ થઈને 5 વોલ્ટમાં કન્વર્ટ થશે અને સિસ્ટમને મળશે. એ સિસ્ટમની અંદર રિલે, બઝર, વાઈફાઈ કંટ્રોલર, સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટ જે વોટર સેન્સર સાથે કનેક્ટેડ છે. ત્યારબાદ આપણી પાસે એક ગેસ સેન્સર છે, જે ખાવાના ગોડાઉનની અંદર અથવા તો ફેક્ટરીની અંદર અથવા તો હોટલની અંદર ધારો કે ગેસ લીકેજ થાય તો તેને ડિટેક્ટ કરવાનું કાર્ય કરશે. ત્યારબાદ આપણી પાસે એક ફ્લેમ સેન્સર છે, જે આગ લાગવાની કન્ડિશનને ડિટેક્ટ કરીને માઇક્રો કંટ્રોલર સુધી ઇન્ફોર્મેશન પહોંચાડશે. આ દરેક વસ્તુનું મોનિટરિંગ કર્યા બાદ તેને એકોર્ડિંગ એક્શન લેવા માટે આપણી પાસે રેડ અને ગ્રીન એલઈડી છે, જે અનુક્રમે ડેન્જર અને નોર્મલ કન્ડિશનને ડિસ્પ્લે કરશે. ઓડિબલ વોર્નિંગ આપવા માટે બઝર છે, તથા મકાન અને ગોડાઉન અથવા તો ફેક્ટરીની અંદર આપણે ઇન્ટરનલ એલઈડીને ફિક્સ કરેલી છે. તો ચાલો પ્રોજેક્ટને સ્ટાર્ટ કરીએ. પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ એટલે સૌ પ્રથમ આપણે વાઈફાઈ કંટ્રોલરને મોનિટર કરશું. જો એની ઉપર ઓન બોર્ડ રાખેલી એલઈડી લાઇટ અપ થાય ત્યાર પછી પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરશું. જેવું પ્રોજેક્ટ સ્ટાર્ટ થશે એટલે ગ્રીન લાઇટ ઓન થઈ જશે અને એક બ્લુ લાઇટ ઓન થશે. સાથોસાથ જે મોબાઈલ એની સાથે લિંક છે તેની ઉપર એક વેલકમ મેસેજ આવશે, ડિઝાસ્ટર વોર્નિંગ પ્રોજેક્ટ વિથ સેન્સર્સ. આ એક વેલકમ મેસેજ છે. આપ જોઈ શકો છો કે મકાનમાં અને ગોડાઉનમાં ઇન્ટરનલ લાઇટ ઓન થઈ ગઈ છે, જે બતાવે છે કે ફેક્ટરીનો અને ગોડાઉનનો પાવર સપ્લાય રેગ્યુલર ચાલુ છે. હવે ધારો કે કોઈ કન્ડિશનમાં પાણી ભરાય અથવા ગેસ લીકેજ થાય અથવા આગ લાગે તો આ પુરવઠો સ્વયં સંચાલિત રીતે બંધ થઈ જશે. વોર્નિંગ આવશે, મોબાઈલ ઉપર પણ વોર્નિંગ આવશે અને લોકલ સાયરન તથા રેડ એલઈડી ઓન થઈ જશે. તો ચાલો આપણે પ્રેઝન્ટેશન જોઈએ. સૌ પ્રથમ આપણે આ પ્રકારના લાઇટર વડે ગેસ લીકેજનું પ્રેઝન્ટેશન કરશું. એલર્ટ ફ્રોમ પ્રોજેક્ટ, હાઈ પ્રાયોરિટી સેન્સર વોર્નિંગ, ગેસ લીકેજ. તથા અહીં પણ આપણી પાસે રેડ એલઈડી છે અને બઝર સાઉન્ડ અપ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે મકાનની અંદર અને ગોડાઉનની અંદર પાવર સપ્લાયનો પુરવઠો બંધ કરી દીધેલ છે, જેથી આગ લાગીને કોઈ દુર્ઘટના આગળ નહીં વધે. હવે આપણે સિસ્ટમને રીસેટ કરશું અને બીજા સેન્સરનું વર્કિંગ જોઈશું. હવે આપણે આ પ્રકારનો એક દીવો લઈશું, જે ફ્લેમ સેન્સરની નજીક લઈ જતા એલર્ટ ફ્રોમ પ્રોજેક્ટ, હાઈ પ્રાયોરિટી સિક્યુરિટી વોર્નિંગ, ફાયર વોર્નિંગ. આ પ્રકારે બીજું સેન્સર પણ ઇન્ટરનેટ સાથે લિંકઅપ થઈ ગયું છે. હવે આપણે પાણીના સેન્સર્સ જોઈશું. પાણીના સેન્સર્સ અહીં માત્ર કોપરના વાયર લગાવેલા છે, જ્યારે તેની સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટ આપણે અલગથી બનાવેલ છે. હવે આપણે આનું પ્રેઝન્ટેશન જોવા માટે અહીં પાણીનો છંટકાવ નથી કરવાનો, પરંતુ રૂમાં અથવા તો રૂમાલની અંદર થોડું પાણીથી ભીનું કરીને પ્રેઝન્ટેશન જોઈશું. આપણે એક રૂમાલની અંદર થોડું ભીનું પાણી લઈ લીધું છે, ભીનું કરી દીધું છે પાણીથી, અને એ પ્રેઝન્ટેશન કરતાં પહેલાં આપણે સિસ્ટમને રીસેટ કરવી જરૂરી છે. આ રીતે આપણે સિસ્ટમ રીસેટ કરશું. રેગ્યુલર થયા બાદ ઇન્ટરનલ લાઇટ ચાલુ થશે, પછી જ બીજું પ્રેઝન્ટેશન કરીશું. જો વરસાદ પડેલ હોય અને પાણી ભરાયેલ હોય તો શું કન્ડિશન થશે, અને તેની અંદર બી લો લેવલ અને હાઈ લેવલ બે ભાગ આપણે બતાવેલા છે. લો લેવલ ફ્લડમાં એ તમને લો લેવલ વોર્નિંગ મોકલશે અને હાઈ લેવલ ફ્લડની અંદર હાઈ લેવલની વોર્નિંગ મોકલશે. આ રીતે પાણી ભરાશે તો તેની વોર્નિંગ એ મોકલી આપશે.
આ પ્રકારે સેન્સર અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગોડાઉન, બેંક, શાળા કે ફેક્ટરીની અંદર અલગ અલગ પ્રકારના સેન્સરને ઇન્કોર્પોરેટ કરીને મોનિટરિંગ કરી શકાય તથા રિયલ ટાઈમમાં ડેટા શેર થવાથી કોઈ બી દુર્ઘટનાને પ્રાથમિક ધોરણોમાં જ અટકાવી શકાય અને આગળના જાનમાલના નુકસાનથી બચી શકાય.